ડીએલએફમાં આપણે પરિણામ બાદ એક શાનદાર તેજી જોવા મળી છે. નો ડાઉટ ઉપલા સ્તરેથી આપણને અત્યારે દબાણ પણ જોવા મળ્યું છે, પરંતુ ઓવરઓલ કાઉન્ટર અત્યારે ગ્રીન નિશાનમાં આપણને કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. સિલેક્ટેડ બ્રોકરેજ રિપોર્ટ આવે છે તેના પર ખાસ ફોકસ કરશું. તો પહેલાં આપણે નજર કરશું નોમુરાના રિપોર્ટ ઉપર. અહીંયા ડીએલએફ માટે તેઓ ન્યુટ્રલ રેટિંગ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને ₹700 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q4માં કંપનીની આવક અનુમાન કરતાં અહીંયા મજબૂત જોવા મળી છે. ખાસ કરીને ઇન્ડિપેન્ડન્ટ ફ્લોથી રેવન્યુ જે છે તેની એક મજબૂતી અહીંયા જોવા મળી રહી છે. એક સપોર્ટ જોવા મળ્યો છે. તે સાથે કંપની પાસે નેટ કેશ જે પોઝિશન છે તે 6,800 કરોડની છે અને ટૂંકા ગાળા માટે FY26ના લોન્ચ ગાઈડન્સમાં પણ કોઈ પણ પ્રકારના ફેરફાર કરવામાં નથી આવ્યા. એટલે લોન્ચ ગાઈડન્સ જે છે તે 73,900 કરોડ પર અહીંયા યથાવત જોવા મળી છે. બીજી તરફ મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ પર નજર કરશું. તેમને ડીએલએફ માટે ઓવરવેટ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ તેમને ₹910 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q4માં પ્રી સેલ્સ અનુમાન કરતાં ખૂબ જ મજબૂત રહ્યું છે, પરંતુ 2026 માટે તેઓ પ્રી સેલ્સ તેમને ફ્લેટ રહેવાના પણ અહીંયા અનુમાન રાખ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે 18.5 ગણાના ઇમ્પ્લાઇડ PE અન્ય જે છે રેશિયો અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. તે સાથે કંપની અન્ય કંપનીઓની કરતાં અહીંયા સસ્તા એમના PE રેશિયો જોવા મળી રહ્યા છે અને સામે કંપનીએ ₹6 પ્રતિ શેર ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. તે સાથે જેફરીઝના રિપોર્ટ પર પણ ખાસ નજર રાખવાની રહેશે. ત્યાં તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. ટાર્ગેટ તેમને ₹1,000 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q4માં મજબૂત મોમેન્ટમ જોવા મળ્યું છે. ખાસ કરીને તેમના લક્ઝરી પ્રોજેક્ટનો એક સપોર્ટ જે છે, ડાહલિયાનો સપોર્ટ અહીંયા જોવા મળ્યો છે અને ડાહલિયાનું પ્રોજેક્ટનો જે પ્રી સેલ્સ છે તે લગભગ 2,000 કરોડથી વધુનું જોવા મળ્યું છે અને NCRમાં પ્રોજેક્ટ્સની ડિલિવરી અંદાજ કરતાં થોડી આગળ રહી છે, એટલે થોડી મજબૂત જોવા મળી છે અને ખાસ કરીને PL&Lમાં લગભગ 1,280 કરોડના નફાની સાથે 15 વર્ષની એક ઊંચાઈ પણ અહીંયા નંબર્સ જોવા મળ્યા છે. સાથે તેમણે પણ કહેવું છે કે ઓફિસ કામગીરીમાં ધીરે ધીરે હવે એક સુધારો જોવા મળ્યો છે અને 94% અહીંયા ઓક્યુપન્સીસની સાથે એક પોઝિટિવ નંબર્સ પણ અહીંયા જોવા મળી રહ્યા છે. એ લેવલ 3 બ્રોકરેજ રિપોર્ટ છે. એક પોઝિટિવ વ્યૂ અત્યારે હાલમાં ડીએલએફ માટે આપણને આપતા જોવા મળી રહ્યા છે. એક પોઝિટિવ વ્યૂ ડીએલએફ માટે આવતો જોવા મળી રહ્યો છે. આજે થોડી ઘણી તેજી પણ છે, જો કે ઉપલા સ્તરેથી વેચવાલી આવી છે, એટલે એના પર એક નજર રાખીશું. આભાર તૃપ્તિ અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, ખાસ કરીને ડીએલએફની વાત કરીએ. સોમિલજી, ડીએલએફ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર બન્યું છે છેલ્લા ઘણા સમયની અંદર. જુઓ, આજના દિવસે આપણને અહીંયા એક સારું એવું બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું છે. 200 દિવસની મૂવિંગ એવરેજને પાર કરવાનો પ્રયાસ કર્યો. ત્યાંથી ખાસી એવી વેચવાલી ઉપલા સ્તરેથી આવી છે, પરંતુ વોલ્યુમ આજે આપણને ખાસા વધતા જોવા મળ્યા છે અને આઈ થિંક સો કે 2024 માર્ચ બાદ અહીંયા આપણને આટલા સારા વોલ્યુમ દેખાયા છે ડીએલએફમાં. શું ધ્યાન રાખવું? અહીંયાથી એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર આજે આપણે ક્લોઝિંગ ડીએલએફ ક્લોઝિંગ આપી શકીએ એમ છે. એક શોર્ટ ટર્મમાં નેગેટિવ વાત એ છે કે સારા ઉપરમાં સારા લેવલથી સારો એવો ઘટાડો નીચે જોવા મળ્યો છે. આજનો હાઈ જે છે એ આસપાસ 780 ની આસપાસ છે અને ₹30 નીચે ત્યાંથી ઘટી ગયો છે. હવે બીકોઝ માર્કેટમાં થોડું ઘણું પ્રેશર છે, એટલે મને લાગે છે કે 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની આસપાસ એક કન્સોલિડેશન જેવું જોવા મળશે આ સ્ટોકમાં. બટ ઓવરઓલ ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક એક સારો આઉટલુક છે અને મને લાગે છે કે ઉપરમાં એક સારી રેલી જોવા મળશે. ફોર સમ ટાઈમ આને થોડુંક અવોઇડ કરવું જોઈએ, બીકોઝ આ એક કન્સોલિડેશનમાં વયું જશે. અરાઉન્ડ 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ સપોર્ટ એક બહુ જ ક્રુશિયલ છે. 739 આ એક સપોર્ટ ને ધ્યાનમાં રાખી અને નીચેમાં ખરીદારી કરવી જોઈએ. 739 ની નીચે અગર ક્લોઝિંગ મળે છે તો ડેફિનેટલી આની અંદર થોડુંક કોશિયસ રહેવું. 739થી નીચે જો જાય છે ડીએલએફ તો ત્યાંથી થોડુંક સાવધાની રાખવાની જરૂર છે. એ મત ત્યાંથી બનતો દેખાઈ રહ્યો છે. એટલે